તમારી પાસે કંઈ જ નહીં હોય ને તો પણ આ વિડીયો તમને જીતાડી શકશે. વિડીયો સ્કીપ કરતાં પહેલાં એકવાર જરૂરથી જોજો. એક રાજ્યમાં એક વૃદ્ધ રાજા રહે છે. આ રાજા હવે દિવસે ને દિવસે બીમાર રહેવા લાગે છે. આ રાજા તેના પછી ઈમાનદારીથી રાજ્ય ચલાવી શકે ને એવા માણસની શોધમાં હતા. આમાં રાજા જાહેરાત કરે છે અને બધા રાજ્યના યુવાનોને બોલાવે છે અને આ યુવાનોને એક એક કુંડું અને એક એક બીજ આપે છે અને એવું કહે છે કે જે આમાં સુંદર છોડ ઉગાડશે ને એને હું મારા પછીનો રાજા ઘોષિત કરીશ. બધા યુવાનો ખુશ થઈને જાય છે અને પોતપોતાની મહેનત કરે છે. આમાં યુવાનોમાં એક ગોપાલ નામનો યુવાન છે. આ યુવાન ખૂબ મહેનત કર્યા છતાં તેનો છોડ ઉગતો જ નથી. દિવસો વીતે છે. રાજા પાછા બધા યુવાનોને ભેગા કરે છે ને ત્યારે બધાના હાથમાં એક સુંદર સુંદર છોડ હોય છે ને જ્યારે ગોપાલના હાથમાં ખાલી કુંડું હોય છે ને ગોપાલ ખૂબ જ નિરાશ થઈને જાય છે અને બધા તેની મજાક ઉડાવે છે. ત્યારે એ જ ક્ષણે રાજાએ એવું ઘોષિત કરે છે કે મારા પછીનો રાજા ગોપાલ છે એમ. ત્યારે બધા યુવાનો આશ્ચર્ય પામે છે કે આવું કઈ રીતે બની શકે એમ. ત્યારે રાજા એવું કહે છે કે મેં તમને જે બીજ આપ્યા હતા ને બાફેલા હતા એમાંથી કોઈ છોડનું ઉગવું શક્ય જ નથી એમ. તમે બધાએ અસત્યનો સહારો લીધો છે, તમે બધાએ બીજ બદલ્યા છે, જ્યારે ગોપાલે સત્યનો સહારો લીધો છે અને એને એ જ બીજમાં મહેનત કરી છે. એટલે હું મારા પછીનો રાજા ગોપાલને ઘોષિત કરીશ. સફળતાથી પણ કોઈ મોટી વસ્તુ હોય ને તો એ છે ઈમાનદારી. કે આ વાર્તા આપણને શીખવે છે કે સત્યનો માર્ગ હંમેશા મુશ્કેલ હોય છે પણ અંતે જીત તો સત્યની જ થાય છે. આવી જ પ્રેરણાદાયી વાર્તા જોવા માટે આજે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વિડીયો વધુને વધુ શેર કરો.